સુરતના હજીરા વિસ્તારમાં ડમ્પર અને એમએનએસ કંપનીમાં કામ કરતા કામદારોને લઈને જતી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। બસ અને ડમ્પર બંને પલટી મારી ગયા હતા। બસમાં 50થી વધુ લોકો સવાર હતા। આ અકસ્માતના પગલે 15 થી 20 જેટલા લોકો ઈજાગ્રસ્ત હતા। તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સુરતના મોરાગામ વિસ્તારમાં 51 વર્ષીય સૂર્યદેવ રામ વૃક્ષ ભુયાન પરિવાર સાથે રહે છે અને તે એક સ્ટીલ કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે। આજે સવારે કંપનીની બસમાં નોકરી પર જતા દરમિયાન આજે સવારે 50 જેટલા સાથી કામદારો સાથે બસમાં કંપની પર જવા માટે નીકળ્યા હતા। એ દરમિયાન બસ એલ&ટી કંપનીના ગેટ નંબર 2 પાસેથી પસાર થઈ રહી હતી। એ દરમિયાન રેતી કપચી ભરેલું ડમ્પરનો ચાલક પૂરપાટ ઝડપે આવ્યો અને ડમ્પર ચાલક ઓવરટેક કરવા માટે ડમ્પર ચલાવી રહ્યો હતો। એ દરમિયાન 2 સાયકલ સવારો પણ પસારી થયા હતા અને અચાનક કોઈ જ આવી જતા તેને બચાવવા જતા ડમ્પર બસ સાથે અથડાવી દીધું હતું। બસની વચ્ચોવચ્ચ ડમ્પર ધડાકાના કારણે બસ પલટી મારી ગઈ હતી અને આ સાથે જ ડમ્પર પણ પલટી મારી ગયું હતું। મેઇન રોડ પર અકસ્માતના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા। આ સાથે જ કંપનીની અન્ય બસમાંથી પણ કામદારો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી એકનું મોત થઈ ચૂક્યું છે।